નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર અને ઓનલાઈન કોર્સમાં હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સની અંદર આવતા એસપીસીસી સેક્રેટરી પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર આજે આપણે પાર્ટ 1 ની અંદર જોવાના છીએ આપણે ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર. પત્રોમાં વપરાતા શબ્દોનો કઈ રીતે એનો મિનિંગનો અર્થ જાણવો બરાબર અને એવા શબ્દોનો ઉપયોગ કરવો કે જે સરકારી વિભાગમાં લખાતા પત્રોમાં આવશ્યકતા હોય કે જેથી તમારું પત્ર વાંચનારને જે તે સરકારી વિભાગના અધિકારીને વાંચવામાં નમ્રતા પણ દેખાય, તમારી ફરિયાદ છે તો ફરિયાદને પણ સમજી શકે અને સાથે સાથે તમારી કોઈ વિનંતી છે તો વિનંતી બાબત અંગેનો પણ એને ખ્યાલ આવે. મતલબ અહીંયા એ જ કહેવું છે કે તમારા શબ્દો ખૂબ સારી રીતે એનો વપરાશ થયેલો હોવો જોઈએ. લખાણ શુદ્ધ તો ખરું જ, ચેકમ ચેક કે ચેડઅપ એવું બધું ન હોવું જોઈએ. સાથે સાથે નમ્રતા પણ હોવી આવશ્યક. એટલા માટે પ્રસ્તાવનામાં લખાણ ઉપર થોડું ભાર આપે હતું. સંબોધન અને લખાણ જે તે સરકારી વિભાગના અધિકારીને ધ્યાનમાં રાખીને સંબોધન થવું જોઈએ અને લખાણ જે કરો છો તો એ સરકારી વિભાગ છે તો તેની ગરિમા જળવાય, એ હોદ્દાની ગરિમા જળવાય એ બાબતને પણ ધ્યાનમાં રાખવાની અહીંયા વાત છે. મેઇન અહીંયા વાત સમજવાની એ છે, પત્રો અંદર લખાતી વાત, અંદર થતી ફરિયાદ, અંદર થતી વિનંતી એ કદાચ સરળતાથી તમને યાદ રહી જશે. સ્ટ્રક્ચર જે છે પત્રનું એ પણ કદાચ હવે તો લગભગ યાદ રહી ગયા હશે, કારણ કે કદાચ હું આ 22મો 25મો પત્ર ભણાવતો હોઈશ તો સ્વાભાવિક છે એ થોડું આપણને બેસી ગયું હોય, પણ પત્રની અંદરના લખાણના શબ્દો થોડા વધુ સારા વપરાય એ અહીંયા આવશ્યકતા રહે છે. ઓકે, ત્રીજો આગળ પત્ર જોઈએ છે. એક જ ટેલિફોન નંબર પર સમાંતર જોડાણો મેળવવાની અરજી કરતો પત્ર ટેલિફોન વિભાગને લખો. તમારા તરફથી તીર્થ બિઝનેસ હાઉસ, જીઆઈડીસી રોડ, અમદાવાદ 100 પિનકોડ નંબર. અહીંયા તારીખ જરા મારાથી મિસ્ટેક થઈ છે, આ ભાઈ અહીંયા આવવું જોઈએ, અહીંયા લખજો. એક લાઈન છોડીને તારીખ 10મી મે 2023, 26 લખી શકાય. ફોન, ઈમેલ 100 અધિકારી શ્રી BSNL. ઓકે, લખી શકાય. કોઈ આખું પણ લખે છે, ભારત સંચાર નિગમ લિમિટેડ, ગાંધીનગર રોડ, અમદાવાદ. અમદાવાદમાં છે, અમદાવાદની ઓફિસને લખી રહ્યા છો. સમાંતર એક જ નંબરના અમને જોડાણ જોઈએ છે ટેલિફોનના. વિષય એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણ મેળવવા અંગેનું. સાહેબ શ્રી સેલ્યુટેશન. ત્યારબાદ પત્રનો મુખ્ય ભાગ. તીર્થ બિઝનેસ હાઉસ એ અમદાવાદનું એક પ્રતિષ્ઠિત વેપારી એકમ છે. જીઆઈડીસી રોડ પર આવેલું અમારું એકમ વહીવટી વિભાગ અને ઉત્પાદન વિભાગ એમ બે વિભાગમાં વહેંચાયેલું છે. ખ્યાલ આવશે બેટા? નામ છે તીર્થ બિઝનેસ હાઉસ. ઓકે, સમજવા માટે એને બે ભાગમાં વહેંચ્યું છે. એક છે વહીવટી વિભાગ એટલે એડમિનિસ્ટ્રેશન અને બીજામાં ઉત્પાદન વિભાગ એટલે પ્રોડક્શન થઈ રહ્યું છે. આ વિભાગોના કામકાજ અંગે કર્મચારીઓને અન્ય એકમો સાથે અને અન્ય એકમોના કર્મચારીઓને અમારા એકમ સાથે નિયમિતપણે ટેલિફોન દ્વારા વાતચીત કરવી પડતી હોય છે. ફરીથી બોલું છું, આ વિભાગોના કામકાજ અંગે કર્મચારીઓને અન્ય એકમો સાથે અને અન્ય એકમોના કર્મચારીઓને અમારા એકમ સાથે નિયમિતપણે ટેલિફોન દ્વારા વાતચીત કરવી પડતી હોય છે. હાલ અમે તીર્થ બિઝનેસ હાઉસમાં એક જ ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ, જેનો નંબર 100 છે. આ નંબર માટે આપના ટેલિફોન વિભાગ દ્વારા અપાતી એક કરતાં વધુ સમાંતર જોડાણની સુવિધા મેળવવા માંગીએ છીએ, જેથી અમારા ટેલિફોન દ્વારા થતા વેપારિક વ્યવહારો સરળ અને ઝડપી કરી શકાય. ઉપરોક્ત સુવિધા આપવા માટે
કરવી પડતી જરૂરી કાર્યવાહી આપના તરફથી જે પણ કાર્યવાહી કરવાની હોય તે આપ કરી લેજો, આપને વિનંતી છે. અને આ સગવડ મેળવવા માટે કોઈ વધારાના ચાર્જ અમારે ચૂકવવાના થાય છે કે નહીં તે અંગેની અમને વધારાનો ચાર્જ ચૂકવવાનો થતો હોય તો તે પણ અમને જાણ કરશો. આભાર. થેન્ક્સ. આપનો વિશ્વાસુ વિજય ચૌધરી. સમજવા માટે ખાલી સહી કરી લેવાની. મેનેજર કોણ છે? તો તીર્થ બિઝનેસ હાઉસના મેનેજર દ્વારા ટેલિફોન વિભાગના અધિકારીને વાત કરી છે કે અમને એક જ નંબરમાં વધુ ટેલિફોન કનેક્શનના જોડાણ જોઈએ છે તે અંગેની વાત. પણ મુખ્ય બાબતને હું જરૂર રિપીટ કરી લઈશ. તીર્થ બિઝનેસ હાઉસ એ અમદાવાદનું પ્રતિષ્ઠિત વેપારિક એકમ છે. જેડીસી રોડ ઉપર આવેલું અમારું એકમ વહીવટી વિભાગ અને ઉત્પાદન વિભાગ એમ બે વિભાગોમાં વહેંચાયેલું છે. આ બંને વિભાગોમાં કામકાજ માટે અમારા વિભાગના કર્મચારીઓને અન્ય એકમો સાથે અને અન્ય એકમોના કર્મચારીઓને અમારા એકમ સાથે નિયમિતપણે ટેલિફોન દ્વારા વાતચીત કરવી પડતી હોય છે. હાલ અમે તીર્થ બિઝનેસ હાઉસમાં જે એક જ ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ જેનો નંબર 100 છે, આ નંબર માટે આપના ટેલિફોન વિભાગ દ્વારા અપાતી એકથી વધુ સમાંતર જોડાણની સુવિધા મેળવવા માંગીએ છીએ, જેથી અમારા ટેલિફોન દ્વારા થતા વેપારિક વ્યવહારો સરળ અને ઝડપથી કરી શકાય. ઉપરોક્ત સુવિધા આપવા માટે કરવી પડતી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે. અને સગવડ મેળવવા માટે જો કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો થતો હોય તો તેની પણ અમને જાણ કરશો. થેન્ક્સ. આભાર. આપનો વિશ્વાસુ સહી વિજય ચૌધરી, મેનેજર. મારા યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. કોમેન્ટ અવશ્ય કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.